ખાલી ફિરકી લઈને ક્યાં ઉપડ્યા? કાને બે અરે પતંગ ચગાવવા જાઉં છું. પણ ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ. પણ આજ વાસી ઉતરાયણ નથી. તમાર પાસે પતંગ તો નથી? અરે એ તો નીતા ભાભી લૂંટીને ભેગા કર્યા છે ને. હું કીધું? અરે એ તો ઉપર બાજુ વાળા લૂંટીને ભેગા કર્યા છે ને તે હું જાઉં છું. અને પછી તું આવી જાય ને પછી આપણે બે સગાઈશું. જો તમારે મારી જ્યારે પતંગ સગાવો હોય ને તો પેલા અહીંયા બેહો, મારા નિયમ સાંભળી લો, પછી જ પતંગ સગાવવા જવાનું થાય છે. બોલ તારા નિયમ. દાસુ જરાય બગાડવાનું નથી થતું. સીધી રીતના મારા નિયમ સાંભળી લો ને એને પાલન કરવાના છે, તો જ ઉત્તરાયણ હારી જાય, નહીં તો ઉત્તરાયણ બગડી જાય. નિયમ નંબર 1, કાલની જેમ આજે ઘરે રસોઈ નહીં બને, બપોરનું તમારે બહારથી લાવવાનું રહેશે અને સાંજે તમારે મન બહાર લઈ જવાનું રહે. નિયમ નંબર 2, કાલની જેમ આપણે બેને આજે પણ વારાફરતી પતંગ સગાવવાની રહે. એકવાર પતંગ તમારે સગાવવાની, એકવાર મારે સગાવવાની. એકવાર ફિરકી તમારે પકડવાની, એકવાર ફિરકી મારે પકડવાની. આમાં કોઈ ત્રીજું વચ્ચે આવવું જોઈએ નહીં. અને તમારે કોઈને ફિરકી પકડવા દેવાની નથી અને તમારે કોઈની ફિરકી પકડવા જવાની નથી. અને જો આવું થયું તો તમારી ઉત્તરાયણ ઉજવાઈ જાય, પછી મને કહેતા નહીં. નિયમ નંબર 3, છોકરાને આપણે બે હરખો હાસવાનો છે. છોકરો મારે એકલાનો નથી, તમારો છે. તમે ક્યાં કીધું મારે એકલાનો છે? નિયમ નંબર 4, તમારે મમરાના લાડવા ખાવા હોય કે સિક્કી ખાઈ હોય કે કાંઈ પણ નાસ્તો કરવો હોય કે પાણી પીવું હોય, જાતે હેઠા ઉતરીને પી લેજો. હું વારે ઘડીએ ધક્કા ખાવા નથી. ઠીક હે સમરિયા. આ 4 નિયમનું પાલન જો કરવાનું હોય ને તો જ ધાબે ચડજો. અને 4 માંથી એક કોઈ નિયમ તૂટ્યો ને તો તમારી ઉત્તરાયણ બગડી જાય, પછી મને કહેતા નહીં. લગ્ન કરીને આવીને તે દુન તમને અંધારામાં રાખી છે. અરે હું વાત કરીશ, આ હોલ રહોડા ને બેડરૂમ માં બબ્બે ટ્યુબલાઇટ ના ઢોકા વળે આમ જો ઝગમગારા કરે. અરે એમ નથી કહેતી હવે. ઘર લીધું ને તોય તમે તમારા નામે લીધું, ગાડી તમારા નામે, મારા નામે કઈ છે નહીં? કાઈ નહીં, તું થોડાક દી કેમ બે તારા નામે કરી દો બસ. હા બસ. क्या बात कर रहे रे बाबा, तेरा तो गेम बचाना पड़ेगा. લે આ ફાઇલ, આમાં ઘર અને ગાડી બે ના કાગળિયા છે અને બે તારા નામે કરી દીધું. હવે તો ખુશ ને? अभी बता है भाई, अभी बता है. લે આવી ગયા તમે? હા. જો તમારા મોબાઈલ માંથી 12,000 રૂપિયા કપાઈ ગયા. તો ગાડી તારા નામે કરી ને એનો હપ્તો કપાનો હોય છે. હજી શાંતિ રાખ, આ ઘરે તારા નામે કર્યું. એ કપા હે. અંધારા તો હવે આવી છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. એ હવે તો ઉઠો, આમ 10 વાગ્યા. કેટલું ખુશ છે હજી. હુવા દેને એલી, હું લઈને આવ્યા તને, હું લઈને જવાના. એ પપ્પા તમે આમના ભૂતા રહો તો મારી હારું મૂકીને હું જવાના. હવે એટલે મોજ કરતી, હા મોજ કરતી વાહ બેટે વાહ. આપો ક્યાં ગયા એ તો? બોલો. બે માં એક પકડી દો. કઈ થયું? એનો મતલબ કરંટ પાવર આમાં છે. એ હું જ ગાંડી હતી તમારે લગ્ન કર્યા. તો વિચાર કર હું કેટલો મહાન કહેવાઉં. એક ગાંડી એને 12 વર્ષ કાઢ નાખ્યા. એની કરતા કરંટ પકડી લેવો હારો. હું બહાર જાઉં છું, તારે આલુ પૂરી, દાબેલી, પિઝા, વડાપાવ. અરે આ સિવાય કઈ લાવવાનું હોય તો ઈ કે. પિઝા મગજ ખરાબ થઈ ગયો છે કે હું મારો કેમ? આ કપડા કોને ધોયા? મેં ધોયા. તને કીધું નથી કપડા ધોવાનું કામ મારું છે? ના વાસણ કોને ધોયા? મેં કે તને કેટલી વાર કીધું આ ઘરના કામ બધા તું કરે તો હું કરી અહીંયા? ના કચરા બધા કોને કર્યા? તને મેં લગન પહેલા કીધું તું કે તને લગન પછી રાણીની જેમ રાખી, નોકરાણીની જેમ નહીં. તારે આ ફોન લે, આ બેહીન ફોન જોવાનો ને આરામ કરવાનો. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ તો આખા મહિનાની ડ્રેસ કાઢી લીધી.
જમાનો તો હાવ બગડી ગયો છે બોલો કોઈનો વિશ્વાસ કર્યા જેવું જ નથી લા હું થયું બાપા હવે હું ગઈ હતી મોબાઈલ ની દુકાને રિચાર્જ કરવા મારા મોબાઈલ માં રિચાર્જ પતી ગયું હતું હા તો મોબાઈલ વાળાને કીધું હાલે 500 રૂપિયા મારા મોબાઈલ માં રિચાર્જ કરી દે 2 મહિનાનું હા તો મને કે લાવો નંબર હવે હું થોડી કઈ નંબર દેતી છું હું કઈ તમારો વિશ્વાસ તોડું પછી તો મેં દિમાગ દોડાવ્યો અને એને રોંગ નંબર આપી દીધો મારો બેટો ભલે આવે મેસેજ ને ફોન ને કર્યા રાખે એ ડોબા જેવી ઈ રિચાર્જ કરો હાટુ તારો નંબર માંગતો તો તારો થોબડું દઈને નંબર નથી માંગ્યો એને ચલાવો દિમાગ ચલાવો પાસે જે વસ્તુ ન હોય ની ચલાવવાની હો જાઓ શું કરવું આનું ક્યાંથી આવા ભટકાય જાય ખબર નથી પડતી 500 રૂપિયાનું એ મારે તમારું એક કામ છે હા મને ખબર છે તાર હું કામ છે ને લે તમને કેમ ખબર હજી તો કીધું નથી કાંઈ માં તમને આ દેખાય જ છે આમ હવે લે પણ મારા મગજમાં હું હાલે છે તમને હાનું દેખાય ઈ તો ઘણી આપણી ખાસિયત છે જાવ ને હું ફાકા મૂકો છું બોલો તને વિશ્વાસ નથી આવતો નહીં હારું હાલ તો તને પ્રૂવ કરીને બતાવું એક કામ કર હું તને જે પૂછું ને એ તારે મગજમાં ધારી લેવાનું अच्छा બરાબર હવે તારું મગજમાં ધારેલું હું આ કાગળ ઉપર લખી નાખ ठीक है બરાબર ठीक है ચાલ હું તને 4 સવાલ પૂછી બરાબર એના જવાબ તારે મગજમાં ધારી લેવાના અને ઈ તું મગજમાં ધારે ની હું પેપર ઉપર લખી નાખ બરાબર હે હા હારું ચાલ તારો પહેલો સવાલ છે તારું ફેવરેટ ફળ કયું છે તારી લીધું તારી લીધું લખી નાખું હા લખી નાખ હાલ ચાલ મેં લખી નાખ્યું બરાબર આ લખી નાખ્યું અને આ ચીઠી રાખ તારી પાસે તને એમ ન થાય ચીટિંગ કરે છે બરાબર કયું હતું ક્યારી કેરી ઓકે ચાલ હવે તારું ફરવાનું સ્થળ કયું છે એ મગજમાં ચાલ તારી લીધું તાર લીધું લખી નાખું હાલ ચાલ મેં લખી નાખ્યું બરાબર હવે આ ચીઠ્ઠી પણ રાખ તારી પાસે કયું હતું દુબઈ દુબઈ રેડી ત્રીજો સવાલ તારું ફેવરેટ એનિમલ કયું પ્રાણી તારી લીધું તારી લીધું લખી નાખું લખી નાખ હાલો મેં લખી નાખ્યું બરાબર હવે એ પણ ચીઠ્ઠી રાખ તું તારી પાસે કયું હતું વાઘ વાહ રેડી ચાલ હવે તારો ચોથો સવાલ ઉપર નીચે અપ ડાઉન એટલે કે રાઈટ ને લેફ્ટ 4 એરામાંથી કોઈ પણ એક એરો ધારી લે તારી લીધું ધારી લીધો લખી નાખું હાલ મેં આ લખી નાખ્યું બરાબર આ થઈ ગયો ચોથો સવાલ હાલે આ તો રેડી પાક્કું લાવ હવે 4 મને આપી દે બરાબર હવે આપણે 4 જોઈ લઈએ જવાબ સાચા છે કે નહીં હવે આપણે પેલી સીટી ખોલીએ તારું ફેવરેટ પ્રાણી કયું હતું વાઘ વાઘ હતું હાલે જોતા ઈ જ છે કે રેડી ચાલ હવે બીજો મને સવાલ કેમ ખબર પડી જતી હવે બીજો સવાલ જોઈએ આપણે તારું ફેવરેટ ફરવાનું સ્થળ કયું હતું દુબઈ હાલે છે દુબઈ જોતો આમાં અને લે પછી આ જોઈએ આપણે તારું ફેવરેટ ફળ કયું હતું કેરી લે જોતા આમાં કેરી છે શું છે તમે કે ડાકણા નથી ને આ ડાકણી તું છો તારી ભેગો રહીને ડાકણ થઈ ગયો આ એરો કયો હતો અપ ડાઉન અપ હતો આ જોતો અપ એ જસો મારા ભાઈ ફોન છે મારો હાળો પણ હું કીધું કઈ નહીં ભાઈ ફોન છે ચાલુ છે હા હા હાલો ચાલે સાહેબ મજામાં બધા મજામાં તમે કેમ છો કયો એટલે આવો છો આવો ઓય, જમવાનું કેજો હાલો એ જમીન આવજો એમ નહીં તો કેમ અહીંયા આવીને સમજો એમ એ હાલો એ જમીન નો આવતા લેતા આવજો અહીંયા આવીને આપણે હારે જમશું શું છે એમ નહીં તો અહીંયા રાંધેલું જમજો એમ હાલો એ લેતા આવતા ને તમે અહીંયા આવો પછી રાંધજો પછી આપણે બધા જમશું એ ભગવાન કેવો મણ આયરે ફટકાઈ ગઈ હવે પો આવો હમણાં 5 મિનિટમાં સીધ જાવશો અરે 5 મિનિટમાં આવ્યો મીઠાઈ લેવા જાઉં આગળ જાવ મીઠાઈ મીઠાઈ શું કરવી છે અરે વાલી ઇન્કમ ટેક્સ વાળાએ 12 લાખની આવક સુધીમાં ટેક્સ ફ્રી કરી નાખ્યો એની ખુશીમાં જ મીઠાઈ લેવા જાઉં છું એ લુખેસ પેલા 12 લાખ કમાવતો ખરી બાબુ 500 રૂપિયા દે ને તમારે 500 રૂપિયા શું કરવા અરે 500 રૂપિયા પેટ્રોલ પૂરવા જતો હતો ને મેં કીધું 1000 નું પગાર પુરાઈ નાખું 500 રૂપિયા તે મને આપ્યા બરાબર 500 રૂપિયા મારા પાકીટમાં હતા तू समझा हाँ नहीं तू समझा नहीं वो चूना लगा दिया अरे खत्म
खतरनाक लोग हैं